ફાઇનલી આપણે પોગી ગયા. કાંટા બહુ વગે એને કા હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. સુપ્રભાત, જય માતાજી, જય મા મોગલ. મિત્રો આજે વાળવાનું છે તલમાં પાણી. હજી લાઇટ આવી નથી તો પછી હું આવી ગયો તલમાં ઝાડવા વાઢવા. તલમાં ઝાડવા બહુ થઈ ગયા છે તો વાઢી નાખી. લાઇટ આવે ત્યાં સુધીમાં પછી કરી દે પાણી શરૂ. આવા કાંક ઝાડવા છે ચાક ચાક, તો અત્યારમાં વાઢી નાખી. અને 9 વાગ્યા લાઇટ આવી જાય છે તો પછી પાણી શરૂ કરી દઈ. આજે મેં બ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો, ગામમાં ને જઈ આવ્યો પછી આજ બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો મિત્રો હવે ઝાડવા વાટવા મળું, આપણે લાઇટ આવે પછી મળીએ. ફાઇનલી મિત્રો હવે આવી ગઈ છે લાઇટ, તો કરી દઈએ મોટર શરૂ. પછી આવી ગયો પાછું પાણી, મોટર શરૂ કરી દીધી ને વહી આવ્યો. હવે વાળવા મળી આપણે તલમાં પાણી. ઘણા ખરા તલ પી જશે. કાલ તો જાહેરમાં ને એમાં પાણી ગયું હતું એટલે બહુ નહોતું પીધું તલ. આ તો ઘણા ખરા તલ પી જશે. તો ચાલો મિત્રો હવે હું વાળવા મળું. ફાઇનલી મિત્રો પછી મારે હતું જમવાનું બાકી, તો હું ઘરે આવી ગયો જમવા. એટલા 10 ને 10 થઈ ગઈ છે. પછી આવી ગયો હું જમવા. આમાં ગાંઠિયાનું શાક, દહીં, છાશ, અથાણું, રોટલી ને એવું છે બધું. તો જમી લઈએ, જમીન પછી પાછું જવાનું છે પાણી, તો લઈએ ને જમીન પછી મળીએ. ચાલો મિત્રો જમવા. ફાઇનલી મિત્રો હું જમીન વહી આવ્યો પાછા પાણી, ને ઉબલી આકડી એક પાઈ દીધી છે ને બીજી આકડી છે તેમાં પાણી જાય છે. હવે એમાં 2 નાકા પાઈ દીધા છે. બકાલાના કેરામાંથી પાણી ધોરીએ ચડાવ્યું છે બીજી આકડીમાં. તો ચાલો મિત્રો હવે પાણી વાળવા મળું ને પછી આપણે મળીએ. પાણી વાળતો હોત પછી ભોલો આવ્યો હતો ફેફસી દેવા ઘેરે. હવે ફેફસી દીન વી ગયો. આમ તો હારે છે તડકાનું કાંક ઠંડુ લાવ્યો, નકર હું ગામમાં જવાનો જ હતો પાણી ખૂટે એટલે કાંક ઠંડુ લેવા. ભોલો લાવી નાખ્યો, ખાઈ નાખી ફેફસી. હવે હમણાં પાણી ખૂટી જવાનું છે, અડધી કલાકનું છે. હવે 12 તો વાગી ગયા છે, 12:30 ખૂટી જશે, 12:30 1. ચાલો મિત્રો હવે હું ખાઈ નાખું ફેફસી. તો ફાઇનલી મિત્રો પાણી તો પછી ખૂટી ગયું ને પછી હું આવી ગયો મામાની વાડીએ. મામાની વાડીએ થોડુંક કામ હતું, મામાનો ફોન આવ્યો હતો તો હું આવ્યો હતો મામાની વાડીએ.
તો મામાની વાડીએથી તો વહી આવ્યો હતો ને પછી આવીને જમી કારવીને ઘડીક આરામ કરી દીધો હતો, હોઈ ગયો હતો. ને હવે 4 વાગી ગયા છે તો ચા પાણી પીને હવે જવાનું છે પાણી વાળવા. ને જો અરુણાની એલા છે રમે છે બધાય. તો હવે હું ચા પાણી પી લઉં ને પછી જવાનું છે પાણી વાળવા. ચા એ બની ગયેલી છે. ચા પાણી પી લઈ. વૈભવ ને અમારે જનક છોકરાઓ તમારે ચા પીવી છે? તો હાલો હું ચા પી લઉં. ભોલો આવ્યો. ભોલા ક્યાં હતો અત્યારે લગી? લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડિયો ગમે તો કરજો ને તમે કરતા જ ને. જો ભોલો હું કીન ગયો છે. હાલો તો મિત્રો ચા પી લઉં. ફાઇનલી ચા પાણી પીને પછી હું આવી ગયો વાડીએ. મોટર શરૂ કરી દીધી છે તલમાં. હજી નાકું ભરાવાની તો ઘણી વાર છે. પછી હું અહીંયા ઈંડોળે બેઠો છું. નાકું ભરાય તો આજકાલ વાર લાગી જશે ઘણી ખરી. શીલડી આકડીમાં પાણી જાતું હશે હવે. તો પછી હું બેઠો છું. હમણાં જાઉં તલે પછી તમને તલ બતાવું. તો ફાઇનલી મિત્રો ઉપલી 2 આકડી આપણે પાઈ લીધી છે ને હવે છેલ્લી આકડી છે તેમાં પાણી આવી ગયું છે. કાલે હવે તો પાણી ખૂટી ગયું લાગે. કાલે તોય વહેલાસર પી જશે. પછી બાજરીમાં આવી જશે પાણી. એટલા બધા પૈકી જેલા છે. એટલા બાકી છે. એક આકડી છેલ્લી. તો ફાઇનલી મિત્રો હવે પાછું પાણી ખૂટી ગયું છે. જો અડધા ભૂંગળા પાણી આવે છે. હવે ખૂટી ગયું છે તો હવે મોટર બંધ કરી દઈએ ઘડીક. પાછો ઘડીક લઈને ઉલાળો ચડી જાય. જો અડધા ભૂંગળા પાણી આવે છે તો પછી પાછું કરીશું મોટર શરૂ. ફાઇનલી પછી પાણી હતી તો વીઆઈઓ ઘેરે ને હવે બળદ ને ભેંસ ને હાટું જવાનું છે જાહેર વાટવા. એક બે બથ વાટી આવું પછી ઉપાધિ નહીં. ભોલો આમ મેચ રમે છે. મેચ રમવા હાથ કરે છે પણ ભોલા અત્યારે ટાઈમ નથી રમવાનો. મારે નીણ વાટવા જવું છે. ભોલો રમે છે મેચ. હું તમને બતાવું. રમવાની તો નથી હાલ કેમ કે ટાઈમ નથી. વાહ જવા બેટ આમ કરી ભોલો ની રમે છે કાયમી ખાનના રમતા હોય. અહીંયા સેના વાયામાં મેદાન બનાવી નાખ્યું છે. જો આગળ આવ શીખ મારું જોજો તમે. સિક્સ હવે જોવી નથી. હવે જવું છે નીરાવ વાટવા મારે. બોલો ને આ બધા રમે. તો ફાઇનલી મિત્રો જાહેર વાટી લીધી છે અને હવે જાહેરની બસ લઈને જાઉં છું હું ઘરે. તો ફાઇનલી મિત્રો જાહેરને એવું લઈ આવ્યો છું બળદ ને ભેંસ હાટું. ને પછી પાછો મને એમ શું ઘડીક મોટર શરૂ કરી દઈ. જે 2-3 પાટિયા પીધા એ કાલે ઓછું એટલું પાવું. વહેલા નવીરા થઈ જાય ને પછી પાછી મોટર શરૂ કરી દીધી છે. તો ફાઇનલી મિત્રો પાણી વાળતો હતો નાથી પછી આવતો રહ્યો ઘરે અને નાહી ધોઈને થઈ ગયો કમ્પ્લીટ તૈયાર. કેમ કે હવે જવાનું છે કેરાળા જવાનું છે અત્યારે. કેમ કે બેલાની ગાડી મગવેલી છે મોવાથી. આજ પપ્પા જેલા હતા રખાણ કરવા તો રાખીને વી આવ્યા. પછી હવે ખાલી કરવાની છે કેરાળા. આપણા પ્લોટ હે તો જવાનું છે કેરાળા હવે.
તો મિત્રો હવે આપણે કેરાળા જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો પછી આવી ગયો હું કેરાળા. અને આ જો મિત્રો બેલાની ગાડી પણ આવી ગઈ છે હવે. આ ટોરસ મગવેલું છે બેલાની ગાડીનું આખું. ને મજૂર તેની સાથે આવેલા છે એ બેલા ખાલી કરે છે. ઘણા ખરા બેલા ઉતાર્યા છે હજી. એ બીજા બેલા ગાડીમાં છે. તો બેલાની ગાડી ખાલી થાય છે હવે. પછી હું આવી ગયો બેલાની ગાડી માથે. આવક બેલા છે જોવો. આ મજૂર લોકોએ આટલા બેલા હજી ખાલી કર્યા છે. આવા બેલા છે આખું ટોરસ ભરીને મૈગવા છે 900 બેલા. આખી ગાડી ભરાઈને આવેલી છે બેલાની. પછી આવી ગયા ચા પાણી તો પી લઈ. મજૂરને બધા આવી ગયા ચા પીવા. ચા પીને પછી પાછા મજૂર બેલા ખાલી કરવા મીના છે. તો હજી સુધીમાં કેટલાક બેલા ખાલી થયા છે. બીજા બાકી છે એટલાક થયા છે. ગાડીની અંદર હજી તો ઘણા બેલા ઉતારવાના બાકી છે. તો પછી આપણે શું કામ હોય? હું વ્લોગ શૂટ કરવા મીણો. આપણે બેઠા બેઠા કંઈ કામ નહોતું. આ મારા ગોવિંદ કાકા ને બધા હિરખા થપડી મરવે છે બેલાની. આ ટોરસ આવેલું છે. મજૂર છે તે બેલાની થપ્પી મારે છે. ઘણા ખરા બેલા ખાલી કરી નહીં થશે હવે. આવી થપ્પી ઘણી મોટી કરી નાખી છે. ગાડીમાં અડધા બેલા ખાલી થવા આવ્યા છે. ફાઇનલી મિત્રો પછી હું આવી ગયો ઘેરે ચા પાણી લેવા. અહીંયા કાકા અમારું ઘર છે, 2 મકાન છે. હું ઘેર આવી ગયો પછી આ ગઢામાં કીધું મેં ચા બનાવવાનું. ત્યાં રસોડું છે. તો આપણે પેલા ગેસ જેગવી નાખી. તો લાઈટ લઈને મેં ગેસ જેગવી નાખ્યું છે. હવે ચા મીકે છે. ચા મીકી દીધી ગઢામાં.
તો ગઠામાં બનાવે છે. પછી હું આવી ગયો ઈંડોળે બેસવા. ચા બને ત્યાં સુધી બેસું ઈંડોળે. કાકા અમારું મકાન છે, હા તમને બતાવું કેરાળા. ફોટો મારા દાદાના મમ્મીનો ફોટો છે, એટલે કે પપ્પાના ગઢામાંનો ફોટો. મિત્રો બહુ કાંક મકાન છે. ઈંડોળો. ફાઇનલી તો ચા તો બની ગઈ છે. હવે થર્મોકોલમાં આપણે ચા ગઠામાં ભરે છે. થર્મોકોલમાં ચા ભરી લઈને પછી જઈએ આપણે બેલાની ગાડી જ્યાં છે ત્યાં ચા લઈને જવાનું છે. હવે પાછું ગઢામાં થર્મોકોલમાં ચા ગાળે છે. આવી ગયો ચા લઈને. બધાએ ચા તો પી લીધી છે અને પછી પાછા મજૂર લાગી ગયા છે. પેલા ઉતારવા મળ્યા છે, ઘણા ખરા ઉતારી નાખ્યા છે. હવે હું ચા લઈને આવ્યો ને પછી બેલાની થપ્પી મારી તેની ઉપર આપણે ઊભા છીએ. હું ને મિલન ઊભા છીએ. અને પછી અમિતભાઈ આવ્યા છે. જુઓ પેલાની ગાડી ખાલી થાય છે ત્યાં અમિત આવ્યો છે. અમારા કાકાનો છોકરો છે નાનો અમિત. તો કેતો મારા વિડીયો આવું મને ફોનમાં. હા બેલાની ગાડી ઘણી ખરી ખાલી થઈ ગઈ છે. હવે થોડાક અહીંયા બાકી છે પાછળ. સોડા લેવા તો અત્યારે દુકાન તો બધી બંધ છે. કોક ખોલે તો જગાડી અને સોડા લઈ જવાની. ફાઇનલી પછી દુકાન ખોલાવીને લઈ લીધી લાટ બધી સોડા. ફાઇનલી મિત્રો ગાડી તો હવે ખાલી થઈ ગઈ છે. હવે આપણે પૈસા ગણીને આપવાના છે હિસાબ કરીને. તો આપણે હિસાબ કરી નાખ્યો અને પૈસા આપી દીધા છે અને હવે ગાડી જાય છે. ફાઇનલી બધા બેલા ખાલી થઈ ગયા છે. જુઓ કેટલાક બેલા આવ્યા છે. આ બધા બેલા ખાલી કરી નાખ્યા ગાડી અને ગાડી હવે જાય છે. આ બેલા છે. મિત્રો હવે 1 વાગી ગયો છે. પછી આવી ગયા ઘેરે. હવે તો જવાનું છે સવારે ઘેરે. તો અહીંયા આજ રાત રોકાઈ જવાનું છે. ત્યારે 1 વાગી ગયો તો કોઈ હવે જાગતું પણ નથી. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હતી. તો મળીએ આપણે કાલે નવો બ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય મા મોગલ. જો મિત્રો તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો. હવે મિત્રો હું વિડીયો એડિટ કરી નાખું ને પછી હોઈ જઈએ.